જોઈએ કેરી રસ આલજો. અરે મારે બધું રોધવું ના કરતા કેરી રસ પીને હું જાઉં ફટાફટ. હું લેવાનું તમે આડી વાત કર્યા બીજું સીધી રીતે બોલાડો. દૂધ લેવું તું તો ભાઈ વાળું દૂધ આલજે મને. આગળના પૈસા ચાલો પેલા. અલે નાહી જાવ લે કોમ મેલી અમે. મારા સામાન લાવવાનો છે દુકાનનો. હું કોઈ ગોમ મેલી નાહી જાવ લે. અરે વાત સાચી ભૂપા કાકા તમારી ગોમ મૂકીને નહીં જાવ પણ મારા સામાન નહીં લાવવાનો બીજો. પણ બીજો ગ્રાહક આવી હોય તો લઈ લેજે કે તું દુકાન વાળો કે આમાં તો આ ખેતરમાં જવાનું મજૂરી 100 રૂપિયા લાવીને ખાવાનું. તમારે જેવા જ મળી. કોણ કોઈ તાર પૈસા ખાલી નહીં નાહી જવું કોઈ ગોમ મેલી. 1400 રૂપિયા હમણાં 500 રૂપિયા વાત બરોબર છે. 1400 રૂપિયા થયા ને. હા તો 1421 થાય તો દૂધ આલજે 21 વાળું એડજે મને. 22 વાળું 21 વાળું ના આવે. એ રૂપિયો ઓમ તો ઓમ હું હતા આ ધંધામાં રૂપિયો જ કમાવાનો હતા. તા દૂધની થેલી આલ્યો કે નહીં આલ્યું મન? નહીં આલવી દોડો. આલવા કરતા ઉધાર લેવું જલ્દી કરવી પાછી. અલે આલવા કે ને એકી થાપે તારા દો તમે પડ્યા બેકડો નહીં આલવું અને આજ પછી મારા દુકાન આવતા ના દોડો. અલે એકી થાપે હમણાં ભય પડે હમણાં દોત ને બધું પડ્યું છે તારું. બેકડો નહીં યાર બખાડો કર્યા વગર ઘરાક આવી. નહીં લે ઉધા દૂધ નહીં તો પૈસા 1400 રૂપિયા આલવાય નહીં આલવા લે હું કરી લે. એ તો મેં ઉધાર આલ્યો ને તો એ પૈસા ઘટાડતો મને આવડે છે હો. હા તે કાઢજે હું એવા આલું તને પૈસા. હું એ ધંધો લઈને બેઠો છું કોઈ એમ જબ તમને બેઠો ભાઈ. હારું બગાડો કર્યા વગર નીકળો હારો. એકલો ભેગો થા બતારી વાત. હારું દુકાનની બહાર નીકળે. અરે હારું યાર નીકળો ને. આઈ જઈ ઉઠે એમાં તો એ આવી છે દાડા ખરાબ કરવા. હા બોલો બચાઈ. ઓમ તો હેડા ઊંધું ગાલીન મોહન એમ જો આબુ ઓ તારે વાલા સીધું બોલાય સીધું આખી જિંદગી આવરે દોઢે એમ જ જીએ તમારી. દોઢે તો મને પોસરી પડી. તા આબુ નહીં ચોકન પેલા મંગન ઘેર જમણવાર હ લેચમાં તું જાનો છે. અલે લેટવો નહીં ને સમાચાર લે હા. અલ્યા તું તો લેચમાં તે 100 કિલોમીટર સુધી તો ખાવા ચાઈ લેચમાં. હા તે જવું પડે બધે જવું પડે. સોટો ચાપ આવ્યો ને તો બોલાવો તમને કોઈ ના બોલાવો તારે રકેબે ચાટો કોકની કોને પાયો. ઓહો પચાઈ આવું નોકરી ના બોલા હો ના બોલા હું. અલે ત્યાં તમે આખો દાવો શેતન નો વાળો કરો ત્યાં ઘેર થી જ આવો તો સોટો ચાપો. ઓહો તે અમે ઘેર રહેતા જ નહીં. તમે ચા ચોય પૈયા તમે તો આખો દા નવરાતું તો ઘરના ઘેર બેહી રહ્યું અહીં. ઓ તારી અમે કોઈ નવરા નહીં. અમે કોમ ધંધાવાળા પણ સંબંધમાં પહેલા ઉભા રહીએ. હા તું જા મને બહુ ટાઈમ મારા શિવલા ક્ષેત્રમાં કંકોળા વેણવા તો હું તું જાઉં ઓ છું. તારી આખી જિંદગી એક કંકોળ જ ગાધા ચોમાં હું આવે એટલે ઉનાળામાં પેલા ગિલોળો ખાઈ. ઓહો આ તે કુદરત મફત આવતું હોય તો ખાવું પણ. હા ત્યાં મફતથી જોતી. તું હજી નેકળા કે તું કેટલી થાપે તો મૂઠું ફેરલા છે લેટવા. આ તારી જીભ ફરી ગઈ ને તું ઊંધું ફેવરતો હશી. ઓહો અમાર જીભ હો પડી તમે તો આખા ફરી જાય એનું કોઈ નહીં. હવે પેલી દાળ ઠંડી થઈ જાય અમારે જવું પડશે. જા પીજે પૈસા જજો જોજો હોય આઈ ગયું તે હોય લુખવાન. મન તો ક્ષેત્રમાં જવા દે ને મસ્ત કંકોડાનું વેણી લાવું અને બહુ મસાલા નાખીને એવું શાક બનાવું તો આમ ખાવાની મજા જાય મન જવા દે આમાં. આગેવાન શું કરવાના લે આવા નળ ફૂટી જતા આગેવાન શું કરવાના કોમમાં. ખોતર જલ્દી ખોતર ફટાફટ. આગેવાન કશા કોમના નહીં. હા આગેવાન બોલો. તમે નો મારું લે કરી આખો દર તું તો તમે આખા ગોમની વાર રાખો કોઈ. ચમ ભાઈ આ નળ ફૂટ્યો ખબર નથી 100 મહિનાથી અમારા ઘેર પોણે આવ્યો. એટલે 100 મહિના તો ત્રણ જાય નળ ફૂટ્યો જવું 100 મહિના થયા છે. તાણ મારા ઘેર આવજો ખાલી ખબર પડે. આ ગંદકી કેટલી થાય હજુ જો મચ્છર પડી તો કાઢી ખાઈ જાય. ચોમાવું હોય ગંદકી થાય ચોમામાં ના ખબર પડી પાણી ભરી 4 મહિના તો વરસાદ ચાલુ 4 મહિના વરસાદ ચાલુ નહીં. તો તમે આગળ નો બોલો મેં ભાઈ નાખો બધું પાણી સાફ કરે યાર. મચ્છર પડે તો છોકરા કાઢી તાવ આવે તો આગેવાન કરીએ બધું. તે આગેવાન ગોમના નહીં તમે. ગામના સભ્ય નાગરિકોની આવું બધું કરવાનું ઘર રાખવાનું આગળ બધું કઈ કર કરે. આગેવાન જ કરે તાણે કોક થાય. આ નળ ફૂટો ખબર પછી મજૂર લાઈન ના વગાડી દીધો. એ કઈ નો ફૂટે. અરે હું કેટલા મહિને ભાડું. કેટલા મને ભાઈ તમે કોઈ મને આવીને કીધું તો આગેવાન તો આપણે ગામ વચ્ચે નળ ફૂટી હોત કરાવ્યું કીધું તમે કોઈ દાડો એવું કોઈ દાડો મગજમાં આવ્યું ના ભાઈ આગેવાને જઈને કહીએ કે નળનું કોઈ કામ કરાવી. આગેવાન વાપરે તો કી આગેવાન કોઈનું વાપરતો જ નહીં. પોતાનું ધાર્યું કરે. સમજ્યા તમે અમારે ઘેર આવીને તમારે કીધું કામ ના કરી પેલું મારા ઘરા લેબડું હતું પેલું કાપીને પેલું આખું વેચી મારી બારોબાર.
હવે તો વાયર ને નડતું તું એટલે વિદ્યુત બોર્ડ વાળા વાયર નડતા ને તો બધી લાઈન નહીં કાપી જો ખાલી આ બધા જો ઢાળ કાપી નાખેલા ઉપરથી એટલે એ ન કાપી ના તમને કીધું તમે ના કાપે ચાણક કાપવો પડે ના પડતું સર જે દા આગેવાન હું બગડ્યો ને હા. તે દા ગામમાં તમે આગેવાન નહીં હોય તો કોઈ તો બીજો હશે મારા સિવાય હારું હેડવાન કરો તમારા રસ્તા હેડો એના કરો. મગજ ના છટકાવો, પેલા દૂધ આલીને વધારાના તો ગત પડી જાય તમારા આગેવાનો પણ જે દુકાનદાર બાચી નોમું નહીં દીધું તો દૂધ આળે છીએ હેડવાન કરો યાર, મારું સરકાર છે ને તમે સટકાવશો નહીં તે જોવાથી આગેવાન હોતે આખો ફટાફટ પટાવ તો પેલા લેજો પાછી લઈને બે નળ ફૂટેલા કરવાના એવા અને આવા ના કીધા કરીને કોઈ વપરાય નહીં આપણો આવા ગોમો 70 જણા આપણો કોમ ધંધો કરવો કોઈ નહીં અને માજી ખાવું હોય. શું કીધું ત્યારે કોમ પટે ફટાફટ પેલી લાઈનો ચેક કરો પછી રાતે આવીને પૈસા લઈ જજો હો. હા. હલો હા ફોન તો મેં કર્યો તો ને તમને સમ કરજો ફોન એટલે આપણે પેલી માટી ગોમો નાખવાની હા ગોમો તો ખાડા પડે યાર ગોબલા રસ્તા ઉપર એટલે થોડી માટી નાખીએ તો હરખા રસ્તા થઈ જાય ને કાલ આજ રાખવો જ પડે આજ દાવડો પૂરો કાઢ્યો હોય તો હું માટી નાખી જાય બીજું કોઈ નહીં તો કાલ વરસાદ આવે પણ ટ્રેક્ટર નીકળશે નહીં આ બીજે નાખવા જાય હો બીજું મેળ પડશે ને હા તો હોજી દાવા છે મોટા મોટા ખાડા ને મેન રસ્તા ઉપર નખાઈ જાય ને માટી હા વાંધો નહીં હોજી આવી જતો હા રડો બોલો હું હતું એટલે આપણે પેલો ખાડો પડ્યો પણ ના ખાવ કે માટી ચોકમ પડે તમારે ખાડા વળી આપણે મારા ઘર આગળ પડ્યો ઘર આગળ પડે ઓ આપણે મસરા કઈડીને ખોલીને ખાઈ જાય યાર તે બધા ભેગાથી માટી ટોલો નખાઈ દે કે તમારે આ ઘર તમે આગળ હોય ના ખાઓ તો એકન ખાડો પુરાતા અરે હોય હું તો મોટા મોટા ગોમના રસ્તા નખાવ તમારે ઘર આગળ નખાવ પેલો પછી બધા કે મારા ઘર આગળ નખાવ આવો એમ કઈ ભાઈ બધા ગોમના આગેવાન થઈને યાર અલે આગળ તો બધા તો રસ્તા મોટા મોટા જાહેર રસ્તા પર નખાવ તમારે ઘર આગળ ખાડા પૂરા ન આવી કોઈ એ તમે નળ જાતે ફૂટી જાય એનું પાણી આવે તમારે ઘેર ખાડા પડ્યા ઈ અને નળનું પાણી આવતું પંચાયતમાં ફરિયાદ કરો પણ ના ના ખાબી ના પાડ દો યાર દોઢું તો બોલવાનું આવે છે તને દોઢું જ છે બોલ્યો એટલે તમારે ઘર આગળ હું નાખવા આવું ને બધા જ પર ફરિયાદ કરી કે મારે ઘેર આગળ નાખવા એટલે હું ઘેર નાખવા ના આવું મારે તો મોટા જાહેર ખાડો પડે એટલે કીધું ના કે ના પત તમારે ખાડો હું પાડવા આવ્યો તમે વચ્ચે તકર ફરી પણ બેસે ને તો નાખ્યા બધા જેજી માટી પાણી વારી વારી જેટલી માટી ઉભા રહે ને એ જે બેસ્યા કરતા ખાડા કરે પેલા નાશે ઢગલા કરે બેસે ને તો પણ તમારે ના ના ખાવી જ કોઈ ને અમે ઘરના પૈસા નાખાઈ દેવા માટે નખાઈ દેવાનું મને તો ના, કહેવાનું ના. એક તો અત્યારે પેલો તારો ભાઈબંધ ભેગો છે પેલો પોડાળો તે કેટલું બોલે કે ખાડા પડાય નેર ન ફૂટાય એ ન ફૂટાય ગોમ કે હું 100 મહિને જોઈ નર 100 મહિને ન જોઈ તો પંચાયતમાં ફરિયાદ ના કરો એ પેલા ખાડો પડે તો પૂરા આવે પેલો વરસાદ આ મારે તો મોડું થાય છે તમે કપાસ જોવા જવું છે. શું છે કોનો ફોન આવ્યો મારે કપાસ જોવા જવું છે મારે ફોન આવ્યો તો પેલા વિદેશમાં જ આવું અમારા ભાઈ નો હા જો વિદેશ જો જોવા જવું છો હા બેનો કોઈ ધંધો જ નહીં એટલો રહ્યો આજ એટલો મર્યો ડૂબલ્યો એટલે આ વાટ જોઈને લમલા દુડ્યા વાટ જોઈ ડૂબલ્યા તારી લમડા ઉલ્યા દુખાડ નહીં આવ્યો તો વહેલા આવતો હોય તો તું કઈનો ગુડોળો એ હોય હું લગભગ 2 કલાકથી બેઠો હોય અરે રસ્તામાં ભેગો થઈ ગયો તો પેલો કોંજી એવું કીધું કે લમણાને આલી દીધું એ લમડા તોડી હતી પછી ના તોડી જોજે ચોડતો ન કરે એકલા તો લમણા તોડી નાખશે તારા એકલા જ એકલો બોલે ને 2 જણા તો અમે ફરી વળત એ તો જેવા તેવા હી એવું જ થઈ ગયું જેવા તેવા ના આવે તે છત્રી હાથમાં હતી છત્રી તો હતી તો શેટું રહેવું ન હુરી કાઢી નાખશે છત્રી હો રાખજે બધા વાર કરી દેતા કીધું જ ખરી એ કોંજી ભેગો થઈ ગયો મને કે પેલો કીધું કે પેલો ખાડો પડ્યો ને તે પૂરા એમાં વાતમ વાર થઈ ગઈ તે પેલો બેકાર વાહન ઘસીને આવ્યો બહેરાના એટલે તું આવું દોઢું બોલી તે ઘસી જ છે વાહન તા હમણાં મને તારે શું કરતો હતું તપેલ નતો ખાતો તો તપેલું ઘસતો તો તાહું હતું કુકડ હતું કુકર નતો કરતો તાહું કરતો હતો તાર મહેમાન આવ્યા હતા ને તે પેલો બખાડી પેલો કરતો તો હું ભૂડું બોલતો તો મેં શીરો બનાવ્યો તો મારા આઢું આવ્યો તો તે તારા આઠું આવ્યા હતા ઓવા અને શીરો બનાવ્યો હતો શીરો જ બનાવ્યો તો ને ધાનું બનાવ્યું તું મને ભૂલી ગયેલા તું શીરો બનાવ્યો હતો ભાઈબંધ ભૂલી ગયો તું એટલે મહેમાન આવ્યા તો ભૂલી જ જવાય અને ભાઈબંધ ભૂલી જાય આ કંકોડાનો ટાઈમ થયો વેણવાનો તે ભાઈબંધ યાદ આવ્યો પણ થાક તો ચોળવાના હતી ભૂલી જ જાય મહેમાન આવ્યો હતી આનું ભૂલી આ કંકોડો તો ભૂલ્યો નહીં વેણવાનો તે કંકો તો હદા ભેગા હોય એટલે ના ભૂલાય સારું હેડ આવી કંકોડો વેણવા ના ના સુઈ ને ને તન હેડ આવી આપણે હેડ ઉતાવળનો પેલો કંકોડો વેણી જા ને ચામ કરે હે મોતીડા પરો પાનબાઈ અચાનક અમે હુલો આવશે મારું બેટા પેલું હેરું સૌ દવા કમાડી એની આટલું કહેવાનું નોમે ભૂલી ગયો હા તમારા માટે વેલા નહીં આવ્યા બધા અરે વેલા હું લેતો હતો હું હારી વાત દવા કમાઈ એની વાત કરું હારી
એ દવામાં કોઈમાં કોઈ નહીં આવતું. તમે આ કંકોડા લેવા આગેવાન થઈને કંકોડા લેવા ખબર નહીં પડતી. એટલે મારી જિંદગીમાં તો કોઈ દાડો કંકોડા શાક ખાધું નહીં. હું વાલા ભાઈ તમે કંકોડા કરો એ બનતો નહીં તમે લેટવા તો કઈ ભાડે લેટવા કોઈ દાડો મારા ઘેર કંકોડો ભાડે તમે? હું આજ સુધી કંકોડા શાક નહીં ખાધું. મને દોણો વાળું શાક ભાવતું નહીં. જે દોણો આવે ને અંદર ના મને કંકોડો ભાવે, ના પરોઠ ભાવે, ના કારેલો ભાવે, ના કંકોડું કહેવાય દૂધી તુરીઓ કશું ભાવતું નહીં મને. બસ આખું લિસ્ટ મને નહીં આલું. મુકે તમારા ઘરનું રસોઈ હું અરે રસોઈની વાત નહીં કરતા. તમે કીધું એટલે મારે તો કંકોડો જોતો નહીં. તો હેડવાન કરો તાણ. અરે હું તો મારા ક્ષેત્રમાં પેલા કપા જોવા જાઉં. પોણી હક નહીં અંદર નેદા આયા કે નહીં આયા. હા તો તો વરસાદ ન હું થોડું જગ્યાથી આમ કોરડા તો નેદે નાખી નાખે. હું પેલું નેદા મને ખળ ખાઈ જાય બધું. મારો હોય કંકોડો વાળો ટાસ થઈ ગયો એટલે હું અહીં બેઠો હોય કાંઈ. તમ કંકોડો ત્રાસ થઈ ગયો એટલે આ કંકોડો વેણવા આવીને એટલે વાળે તો નાખી બધી વાળે તો નાખી અને પાવ રોટન શર્ટ ને બધું આવે એટલે અમાર ના જોઈ કંકોડો. તમારે કંકોડા ખાવા જોઈએ એમ કહેતા ને. તમારે ઘેર મારા ડોશી આવે ને તમારે ઘેર એટલે એક કંકોડો કરી હોય, એક કંકોડા ચટણી હોય, એક કંકોડા શાક હોય. કોઈ દાડ બીજું તો ભાળતા જ નહીં ચોમામાં અમે. ઓ તે કુદરતે આલ્યું હોય અને એ રહ્યું ને ચાર આ પેલું ચોમાહામાં જ આવે એ ખાઈ લેવાનું. પણ બીજું સાઈડમાં ખાવું પડે. હું ખાય તે ખાય અને તમે તો પેલા સવારે 2 જણા તો મને એવું માથાકૂટ કરવા આવી જાય ઉઠેવા. કોણ મળ્યું છું? અલે હું આવતો તો મંદિર દર્શન કરીને હા અને પેલા પોપો હમા મળ્યા. હા તે પેલું કોમો ને પેલો નળ ફૂટ્યો પાણી ખાલી જો ખબર પડી. પાણી તો ખબર પડે વરસાદનું પડી ગયેલું હા. તે મજૂર હતા તો નીકળ આવી જાય બોલા કે ગોમાં આગળ થઈને ફરવા કશું કરતા નહીં અમને તેમને કે 100 મહિને પાણી નળ ફૂટ્યો. 100 મહિને નળ ફૂટ્યો તો પંચાયતમાં ફરિયાદ કરવી પડે ના કરવી પડે? પણ એ થોડા ગોમ વચ્ચે ફૂટ્યો એટલે ફરિયાદ કરવા થોડા તમે પણ આગેવાન નહીં ના જોવો બધું. એ અમારે બધું જોતો ના કરે. તમારે હવે તમારા ગામવાળાની થોડી જવાબદારી આવો કે ગામમાં કોઈ થયું તો આપણે સરપંચને કહીએ, તો આગેવાનને કહીએ, તો પંચાયતમાં ફરિયાદ કરીએ. હા એ બધું તો જોઈ તમે જો જવા નહીં જો. એ પેલા ડૂબોકાઓ રસ્તા પર ભેગા થયા હા કે અમારા ઘર આગળ ખાડા પડે પુરાવતા નહીં કી. અરે હું તો ચોક રસ્તા મેન રસ્તો પુરાવું. કોના ઘર આગળ ખાડા પુરવા જવું ના જવાય એ તો સાચી વાત છે તમારી. અને ઉનાળામાં ડોસી વાળી બધી માટી બેસીને તો નાસી આવું કે ખાડા પડે. તો ડોસી હા જેવી જો તો એ માટી ભરી નાખશે અને એના જોટા વાછીંડું વળેલા છે વાહન ગહાર આવે બધું કોમી ના દૂર કરાવવા. આ બધું ઉનાળામાં બધી માટી બેસીને તો નાસીને હતા કે માટી નાખવા ઘર આગળ ના નાખતા ને પછી માર ઘરે નાખતા જો પોતાનો ના પાડી મેં બી કે તાર ભેગા થઈને કૂટવા ભેગા થઈને નાખો કે વાવાળા ભેગા થઈને માટી નાખો. હું તો ઘેર માટી નાખો. હું તો મોટો રસ્તો નાખો માટી ખાડા પુરાવું. હા તમે જો જતા જવાન કરો આપણે એમાં. અને વાત સાંભળી તમે? જી એટલે આપણા ગામના 2 જણા વિદેશ ગયા. કોણ? એટલે પેલા ઢુવો કાકો ને ભાઈ પેલો ભોપલો બોઢાળ. એ બે ના કોઈ ગામમાં કોઈ હંગાતું નહીં વિદેશમાં કયો હંગા છે? એટલે કે ટિકિટ કાઢી હું હેડ્યો હતો ને કે મારે તો વિદેશ જવાનું. મૂકું જોતા ને વિદેશ. ઓહો આ 2 જણા કમાઈ ગયા લાગી હો કમાઈ ગયા 2 જણા. ચોકથી લાયા લાગી મારા બેટા માથું પર હાથમાં નહીં આવ્યો ને. આઈ ગયો આપણે રહી ગયા તમે જો જતા આવી જો હવે મુગન કંકોડા વાળવાની હા વર રાખો ને બેસી ને આપણે વર રાખજો ને ગુંદી ના નાખી છે. વાળો તોડી એટલા માટે એ બીજું કોઈ નહીં. તમારે મને પૈથી આગળથી મારે કપા ખાવા આવે બીજું કોઈ નહીં. એટલે વાળ હરખી રાખો. ઓહો આ તમારે એકલા વાર રાખવાની બધી. તો પછી તમારી કે તમારે વાળ તમે વર રાખો. મને તો તે ભારો 4 વાટવા દેવાનો હોય. આટલો ખાલી આ ચોમાનો કંકોડો પડી જાય પછી બધી વાળો જ કાઢી નોકરી. હા તે પેલા તમારે ભજવાર છે. મારે તો શેઠું શેતર છે. બાબુ જ નહીં તમે જવાન કરો હાલો તન હો બાબુ જ નહીં વાતો હો ના જો. હોત કોઈ નહીં. આઈ જાય કોઈ હોય તમારા છે તમે અમે ઓર રાખીને બેઠા હશું. મન તો જા દે પેલો ઓર રાખીને બે કંકોડો કોઈ ના લે વાવ ઢોકા ભાગતી પણ કંકોડો કોઈ ના લઈ જવું છું હો. આ મારું 500 પાટણ હા